દિલ્હી બોમ્બે હાઈવે કોરિડોર મુદ્દે ખેડૂતોની ઝાલોદ પ્રાંત અધિકારી સાથે બેઠકમાં વિવિધ પડતર પ્રશ્નો અને વિકાસલક્ષી કામોની સમીક્ષા કરાઈ। અસરગ્રસ્ત 14 ગામના ખેડૂતોએ ઝાલોદ પ્રાંત અધિકારીને રજૂઆત કરી સંબંધિત અધિકારીઓને કામગીરી પૂર્ણ કરવાના આદેશ અપાયા છે। સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાની ખેડૂતોની માંગ છે। કોરિડોરના કારણે ખેતરમાં પાણી ભરાવાની સમસ્યાથી ખેડૂતો પરેશાન છે, ત્યારે પાક અને મિલકતને થયેલ નુકસાન તથા રસ્તા બંધ થવા અંગે રજૂઆત કરાઈ। ખેડૂતોએ વળતરની માંગ સાથે પ્રાંત અધિકારીને રજૂઆત કરી। આજરોજ એક્સપ્રેસ હાઈવેના 14 ગામોના પ્રતિનિધિઓ તથા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક રાખવામાં આવેલ, જેમાં એક્સપ્રેસ હાઈવેના વિવિધ મુદ્દાઓ બાબતે સમીક્ષા કરવામાં આવેલ છે અને જે પણ આવેદનપત્રની અંદર જે સમાવિષ્ટ મુદ્દા હતા એ તમામ મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ પર કામ થઈ રહ્યું છે। એ મીટિંગમાં અમારા 14 ગામોના જે આદિવાસી ખેડૂત ખાતેદાર આગેવાનો હતા તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ જે અમારી માંગણીઓ તે બાબતે ચર્ચા કરવામાં આજરોજ આવેલ છે અને તેમાંથી અમુક પ્રશ્નોનું નિરાકરણ હાલ પૂરતું થતું હોય એ રીતનું અમને લાગી રહ્યું છે, પરંતુ બીજી જે અમારી માંગણીઓ છે, મૂળભૂત સુવિધાઓ છે, વળતરની છે, એ માંગણીઓ આજની તારીખ પણ જે છે તેની પરિસ્થિતિની અંદર છે અને આવનાર સમયની અંદર અમે જે જીઆઈડીસી, એરપોર્ટ, રેલવે, દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે અને દહેગામથી જે ટોટી કંકાસિયા થઈને જે કુશલગઢ સુધી 4 લેન હાઈવે જનાર છે તે 5 જે યોજનાઓ છે એ યોજના અંતર્ગત જે અમારા આદિવાસીઓ વિસ્થાપિત થવાના છે એ સાથે તમામ બાબતોને સાંકળીને એક જાહેર સભાનું આયોજન કરી અને આવનાર સમયની અંદર શું કરવું તેની રણનીતિ ઘડવામાં આવશે।